આજનો દિવસ 28 માર્ચ 2025 ને શુક્રવાર, વિક્રમ સંવત 2081, તિથિ ફાગણ વદ 14. રાધે રાધે. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ. એક નવા વિડીયો સાથે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ જોઈશું આપણે મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ તેમજ આજનું પંચાંગ. પહેલા જોઈએ આજનો સુવિચાર. સુખ આપવું કે કોઈનું દુઃખ ટાળવું એ આપણા હાથની વાત નથી, પણ સુખમાં આડે ન આવવું કે દુઃખમાં નિમિત્ત ન બનવું એ તો આપણા હાથની વાત જ છે. આજનું હેલ્થ ટિપ્સ. દરરોજ 5 કાજુ ખાવાથી ડાયજેશન સારું રહે છે અને વજન ઓછું કરે છે. આજની તિથિ ફાગણ વદ 14. આજનો દિન મહિમા. એકલિંગજી પટોત્સવ, પંચક, મૂળ શબે કદ્ર, વિષ્ટિ 9:34 સુધી, વૈધૃતિ મહાપાદ 13:07 થી 16:35 સુધી. આજનો સૂર્યોદય 6:36 સવારે મુંબઈ. આજનો સૂર્યાસ્ત સાંજે 6:50 મુંબઈ. આજનો રાહુકાળ 11:12 થી 12:44. આજનો ચંદ્ર કુંભ રાશિ તેમજ મીન રાશિ 16:46 સુધી. આજે જન્મેલા બાળકની રાશિ 4:46 સુધી કુંભ રહેશે, ત્યારબાદ મીન રહેશે. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ, થ. નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ 22:08 સુધી. ચંદ્રવાસ પશ્ચિમ ઉત્તર 16:46, સાંજે 4:46 સુધી દક્ષિણ પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર પૂર્વ કષ્ટદાયક, ત્યારબાદ પશ્ચિમ ઉત્તર સુખદાયક તથા પૂર્વ દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય. દિવસના ચોગડિયા. ચલ 6:37 થી 8:09, લાભ 8:09 થી 9:40, અમૃત 9:40 થી 11:12, શુભ 12:44 થી 14:15, ચલ 17:19 થી 18:50. આજના રાત્રિના ચોગડિયા. લાભ 21:47 થી 23:15, શુભ 24:43 થી 26:11, અમૃત 26:11 થી 27:40, ચલ 27:40 થી 29:08. આજનું રાશિ ભવિષ્યફળ. મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનું ભવિષ્ય. આજનો દિવસ વિપુલ પરિશ્રમ અને અર્ધાથી ભરેલો રહેશે. નોકરીમાં પ્રગતિ થશે. વેપાર માટે સમય સારો છે. મિત્રો અને પરિવારજનો સાથે સંબંધ મજબૂત બનશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા માટે આદર્શ સમય છે. નક્કી કલર છે લાલ. નક્કી અંક છે 1. ઉપાય છે હનુમાનજી દર્શન કરો અને ગુલાબના ફૂલ ચડાવો. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ. આજનો દિવસ. આવકમાં વૃદ્ધિ થવાની શક્યતા. પ્રોપર્ટી અથવા રોકાણમાં લાભ મળશે. કોઈ જૂના મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના. માનસિક શાંતિ માટે ધ્યાન કે પ્રાર્થના કરો. આજનો લકી કલર છે સફેદ. આજનો લકી અંક છે 6. ઉપાય શ્રી લક્ષ્મી માતાના મંત્રોનો જાપ કરો. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ ને ગ. આજનો દિવસ. નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે સારો દિવસ. સંસારિક જીવનમાં સુખદ ક્ષણો મળે. કાર્યક્ષેત્ર પર નવો ઉત્સાહ રહેશે. બાળકો તરફથી સારા સમાચાર મળશે. આજનો લકી કલર છે લીલો. લકી અંક છે 5. ઉપાય ગણપતિને દુર્વા ચડાવો. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજનો દિવસ. પરિવારના સભ્યો સાથે ઘર્ષણ ટાળો. આરોગ્ય સાવધાની રાખો. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ સાથે સહકાર મેળવશો. લકી કલર છે સફેદ. લકી અંક છે 2. ઉપાય ચંદ્રદેવની પૂજા કરો અને દૂધનું દાન કરો. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજનો દિવસ. આર્થિક લાભ થવાની સંભાવના છે. ઉચ્ચ શિક્ષણ અથવા અભ્યાસ ક્ષેત્રે સફળતા. નોકરીમાં વરિષ્ઠોની પ્રસન્નતા મળશે. લકી કલર છે સોનેરી. લકી અંક છે 3. આજનો ઉપાય આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ. આજનો દિવસ. યાત્રા માટે સારો દિવસ છે. વિદેશથી સારા સમાચાર મળશે. વેપારમાં નવી તક મળશે. આરોગ્ય સારું રહે છે. સાવધાની રાખવી. કલર હરિયો. લકી અંક 7. ઉપાય માતા દુર્ગાની પૂજા કરો. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. આજનું ભવિષ્ય. આજનો દિવસ નવા પ્રારંભ માટે સારો છે. વિવાહ કે સગાઈના યોગ. આર્થિક દ્રષ્ટિએ લાભદાયી દિવસ. લકી કલર છે ગુલાબી. લકી અંક છે 9. ઉપાય શ્રી યંત્રની પૂજા કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજનો દિવસ. પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે. નવું વાહન ખરીદવા માટે સારો સમય છે. સહકર્મીઓ તરફથી સહકાર મળશે.
લકી કલર છે લાલ, લકી અંક છે 4, ઉપાય શિવજીને જળ અર્પણ કરો. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ઠ, ઢ. આજનો દિવસ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા, ધંધામાં નફો મળશે, નવી યોજનાઓ માટે સારો દિવસ, પરિવાર સાથે સારો સમય પસાર થશે. લકી કલર છે પીળો, લકી અંક છે 8, ઉપાય વૃદ્ધોને દાન કરો. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો સમય, પરિવારમાં આનંદભર્યો માહોલ, અટકેલા કાર્યો પૂર્ણ થશે. લકી કલર છે કાળો, લકી અંક છે 10, ઉપાય શનિ મંદિરમાં તેલ ચડાવો. કુંભ રાશિના નામાક્ષર છે ગ, શ, શ ને શ. આજનું ભવિષ્ય, મિત્રો સાથે વાદ વિવાદ ટાળો, નવું કામ શરૂ કરવા માટે સારો સમય, અટકેલા કાર્યો આજે પૂરા થશે. લકી કલર આસમાની, લકી અંક છે 11, ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરો. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ ને થ. આજનો દિવસ નાણાકીય લાભ થશે, પરિવારમાં સુખદ પળો પસાર થશે, કાર્યસ્થળે સફળતા અને પ્રશંસા મળશે. આજનો લકી કલર છે વાદળી, લકી અંક છે 2, ઉપાય મીઠી વસ્તુનું દાન કરો. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, તમને આજનું રાશિફળ ઉપયોગી થયું હોય તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરશો. નવા હો તો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. જય માતાજી. નોંધ: વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો. જય ભોલેનાથ.